स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે। આપ સૌ જાણો છો તેમ બીએડ ઓડીએલનો અભ્યાસક્રમ 2 વર્ષમાં વહેંચાયેલો છે અને તેના પ્રથમ વર્ષના પ્રશ્નપત્ર ક્રમાંક ES 103 જેનું ટાઇટલ છે શિક્ષક પ્રશિક્ષણ, એના બ્લોક 3ની વાત આપણે કરતા હતા। મિત્રો, ગઈ વખતે આપણે બ્લોક 3ના પ્રથમ એકમની વાત કરતા હતા અને એ એકમમાં આપણે ભારતીય બંધારણની વાત કરી હતી। ગઈ વખતે આપણે ભારતીય બંધારણના આમુખની ચર્ચા આપણે કરી હતી। આજે આપણે ભારતીય બંધારણ અને તેમાં થયેલી વિશિષ્ટ જોગવાઈઓની વાત આપણે આ વ્યાખ્યાનમાં કરીશું। આપ સૌ જાણો છો તેમ ભારતમાં બંધારણના 1 થી 395 સુધીના નિયમ અનુચ્છેદ પણ ભારતની પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજે સ્વીકાર્યા હતા અને આ ભારતનું બંધારણ જે છે એ ભારતની પ્રજાએ પોતાને જ અર્પણ કર્યું હતું। એ રીતે બંધારણીય કાયદો પણ એક કાયદો જ છે અને તેથી એની શરૂઆત પણ ઉપર જણાવ્યા મુજબના 3 પ્રશ્નોના જવાબ આપતું વક્તવ્ય કે આમુખથી થઈ છે। આમાં કુલ 3 પ્રશ્નોના જવાબ આપણને મળી શકે છે કે ભારતનું બંધારણ કોણે ઘડ્યું હતું, ભારતનો બંધારણીય કાયદો કયા હેતુ માટે ઘડવામાં આવ્યો હતો અને ભારતીય બંધારણીય કાયદો ક્યારે ઘડ્યો હતો। પ્રિએમ્બલ એટલે કે આમુખમાં જે ચર્ચા થઈ છે તે આમુખની ચર્ચા અનુસાર આપણે તેમાં થયેલી વિશિષ્ટ જોગવાઈઓની વાત પણ આપણે ગયા વ્યાખ્યાનમાં કરી હતી। તો આપણું ભારતીય બંધારણ જે છે તે ખૂબ જ પ્રમાણમાં મોટું, લવચિક, બધી જ પ્રકારની જોગવાઈઓનો સામેલ કરતું એક વિશિષ્ટ પ્રકારનું લોકશાહીને પોષક એવું બંધારણ છે। આ બંધારણના સંદર્ભમાં આપણે જોઈએ તો બંધારણના ઘડવૈયાઓએ આમુખમાં એ 3 પ્રશ્નોના સ્પષ્ટ રીતે જવાબો આપ્યા છે। પંડિત જવાહરલાલ નહેરુએ 13મી નવેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં હેતુદર્શી પ્રસ્તાવ રિઝોલ્યુશન ઓફ ઓબ્જેક્ટિવ્સ રજૂ કરી સભ્યો સમક્ષ નવા ઘડનારા બંધારણીય કાયદા અંગે રૂપરેખા આપી હતી। તેમણે એ વખતે કહ્યું હતું કે પ્રસ્તાવ આપણે એટલા માટે પ્રસ્તાવ કરતાં કંઈક વિશેષ છે, જે અન્ય પ્રસ્તાવો જે આવ્યા છે લોકસભામાં એના કરતાં વિશેષ છે, કારણ કે એક ઘોષણા છે, દ્રઢ નિર્ધાર છે, પ્રતિજ્ઞા છે। બંધારણ લાવવું એવો દ્રઢ નિર્ધાર હતો, એક પ્રતિજ્ઞા હતી અને એને ત્યાં જાહેર કરતા હતા। આ લક્ષ્યને અનુરૂપ આમુખનું હેતુ નિર્ધારનું કાવ્ય રચાયું છે તથા તેમાંના હેતુઓનો ચરિતાર્થ કરવા સમગ્ર બંધારણનું વિશિષ્ટ સ્તર માળખું પણ ઘડાયું છે। બંધારણનું સ્થાન અને મહત્ત્વની વાત કરતાં પહેલાં પંડિત નહેરુ, જે આપણા પ્રથમ વડાપ્રધાન શ્રી હતા આઝાદ ભારતના, તેમના આ વાક્યને આપણે બરાબર સમજીએ। તેમણે એવું કહ્યું કે જે હેતુદર્શી જે પ્રસ્તાવ રિઝોલ્યુશન ઓફ ઓબ્જેક્ટિવ, વોટ વુડ બી ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, શું કામ આપણે આ બંધારણ ઘડી રહ્યા છીએ, તેના સંદર્ભમાં એમણે એવું કહ્યું હતું કે આપણે એટલા માટે આ બંધારણને પ્રસ્તાવ આપણે લાવી રહ્યા છીએ કે અન્ય પ્રસ્તાવો કરતાં કંઈક જુદા પ્રકારનો પ્રસ્તાવ છે। આના પહેલાં આપણી પાસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રચેલું, એટલે કે બ્રિટિશ સરકારે રચેલું આપણી પાસે બંધારણ હતું અને બંધારણ પ્રમાણે ઘણા વર્ષો સુધી ભારતમાં વ્યવસ્થાઓ ચાલતી હતી અને એમાં જે છે તે લોકશાહીને પોષક એવું એ બંધારણ નહોતું। આપ સૌ જાણો છો, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ રચેલું જે બંધારણ હતું એ માત્ર ને માત્ર શોષણ થાય અને એવા પ્રકારનું એ બંધારણ હતું, સમવાયી પ્રકારનું બંધારણ નહોતું।
એટલા માટે નહેરુ એવું કહે છે કે આ જે છે એક ઘોષણા આપણે કરવા જઈ રહ્યા છીએ, એક જાહેરાત કરવા જઈ રહ્યા છે, જેમાં આપણો દ્રઢ નિર્ધાર, મક્કમતા, આપણી પ્રતિજ્ઞા છે તે વ્યક્ત થાય છે. અને લક્ષ્યને અનુરૂપ આમુખનું હેતુ નિર્ધાર એક એમણે એ હેતુઓ સાથેનું એમણે એક કાવ્ય રચાયું છે. એટલે કે બંધારણને એમણે કાવ્યાત્મક ભાષામાં એમણે કાવ્ય એટલે કે જેમાં કંઈક ગૂઢ અર્થ ના હોય પણ સ્વયં અર્થ સ્વયં વાંચતાની સાથે જ કાવ્યમાં અર્થ સ્વયં સ્પષ્ટ થતો હોય, ગમે તેવું હોય, વાંચવાનો એનો આનંદ આસ્વાદ માણી શકાય તેવું હોય, એના માટે એમણે કાવ્ય કહ્યું છે. બંધારણ કંઈ કાવ્યાત્મક શૈલીમાં કે કાવ્યમય ભાષામાં નથી લખાયું. બંધારણ ગદ્યમાં જ લખાયું છે, લીગલ ગદ્યમાં લખાયું છે, કાનૂની રીતે ગદ્યમાં લખાયું છે. એટલે બંધારણનું જે કાવ્ય જે છે, કાવ્યનો અર્થ અહીંયા એ આપણે કરીએ છીએ કે જે ગદ્ય છે અને પદ્ય છે, પણ પદ્યનું જે છે એ આસ્વાદ વધારે માણી શકાય છે. એમાં કોઈ બધા જે હેતુઓ, જે કાવ્યના જે એની સુંદરતા છે, બ્યુટી જે છે એ સીધી તમને મનભાવક રીતે તમને તમારા દિલો દિમાગમાં અસર કરી શકે છે. તો આમ ભારતીય બંધારણ પણ આવા પ્રકારનું છે. એટલા માટે અહીંયા કાવ્ય સ્વરૂપે એણે કહ્યું છે. બીજી વાત છે કે એમાંના હેતુઓને ચરિતાર્થ કરવા માટે સમગ્ર જે બંધારણનું જે વિગત સ્તર જે છે એ, કારણ કે અંદરની જે રચનાઓ જે છે, બંધારણના આમુખમાં જે વિષયોને કહેવામાં આવ્યા છે, અને એ આમુખમાં જે રચનાઓ જે છે, જે વિગતો છે, જે બાબતો છે, તે બાબતો જે છે એ એવા પ્રકારની વિગતો છે કે જેને હેતુઓમાં પહેલાં સ્પષ્ટ કરવામાં આવી છે. શું કામ એ તે લખાયું? જેમ કે ભારતની પ્રજાને મૌલિક અધિકારો આપવા માટે, સ્વતંત્રતા આપવા માટે, સમાનતા આપવા માટે, આપણે આ બધા 6 પ્રકારની બાબતો જે છે, વિશેષતાઓ છે, તે આપણે આમુખમાં જોઈ હતી. તો આ આમુખમાં દર્શાવેલી બાબતો જે છે એને ચરિતાર્થ કરવા માટે, પૂર્વ નિર્ધારિત હેતુઓને બર લાવવા માટે, પૂર્વ નિર્ધારિત હેતુઓને પાર પાડવા માટે આ આમુખની રચના કરવામાં આવી છે. અને એટલા માટે જ સમગ્ર બંધારણનું વિગત અને આખું માળખું રચાયું. બંધારણની બહારી જે માહિતી આપવા ઉપરાંત તેના શબ્દોની પાછળ રહેલી ભાવના અને તત્વજ્ઞાનને આમુખ પ્રગટ કરે છે. આમુખની જે ડિઝાઇન જે છે, ભારતીય સંસ્કૃતિના પ્રતીકો એમાં ચિત્રિત કરવામાં આવ્યા છે. એમાં ભારતીયતા પ્રગટ થાય છે. ચિત્રાત્મક આમુખ જે લખાયું છે, ટેક્સ્ટ જે છે, એની આજુબાજુ જે વિગતો જે છે, તે સઘળી વિગતો જે છે તે એક ભારતની સંસ્કૃતિને પોષક તેવા, આપણું રાષ્ટ્રીય પક્ષી મોર પણ છે, અને આપણી કલા સંસ્કૃતિનો ના સ્કેચ પણ છે, વગેરે વગેરે. તો એ ભારતની ભાવના અને તત્વજ્ઞાનને આમુખ પ્રગટ કરે છે. આમુખમાં લખાયેલી જે ટેક્સ્ટ જે છે, એ ટેક્સ્ટ જે છે એ ભાવાત્મક છે, શબ્દો નથી. અને શબ્દો કરતાં ભાવ ખૂબ મહત્ત્વનો હોય છે. શબ્દો જે ભાવ રજૂ કરે છે તે ભાવ ઉમદા પ્રકારનો ભાવ હોય છે. શબ્દો કદાચ સીમિત હોય, ભાવ અસીમિત છે. શબ્દોનો સીધો અર્થ ઉલટો પુલટો થઈ શકે, પણ ભાવ જે છે એનો અર્થ ઉલટો પુલટો થઈ શકતો નથી. એનો સ્પષ્ટ ભાવાત્મક બાબતનો અર્થ સ્પષ્ટ થાય છે. જે ભાવ છે તે જ ભાવ વ્યક્ત થાય છે. શબ્દો ગમે તે વ્યક્ત કરી શકે. જેમ કે કાયદો ગોળ દડા જેવો છે, જે બાજુ જુઓ તે બાજુથી જોઈ શકાય. આમાં એવું નથી. એટલે કે બંધારણની જે જોગવાઈઓ જે છે એ અસ્પષ્ટ અર્થવાળી જણાય તો આમુખમાં વ્યક્ત થતી ભાવનાના પ્રકાશમાં તેનું અર્થઘટન કરી શકાય છે. આપણે આગળ કહ્યું એમ, જો ભારતના બંધારણમાં કોઈ શાબ્દિક મર્યાદા હોય
અને એનો અર્થ ગમે તે બીજો પણ થઈ શકતો હોય, તો એ વખતે ભારતીય બંધારણમાં જે આમુખમાં જે જોગવાઈઓ કરેલી છે, જે ભાવ વ્યક્ત થયો છે, ઇન ધ લાઇટ ઓફ પ્રિએમ્બલ, એને તમારે સમજવાનું છે. એનું અર્થઘટન જે છે, ઇન્ટરપ્રિટેશન ઓફ ધ ટેક્સ્ટ જે છે તે ઇન ધ લાઇટ ઓફ પ્રિએમ્બલ, આમુખમાં દર્શાવેલ ભાવની સાથે એને સરખાવવાનું છે. અને આ બાબતે આને સમજવા માટે, એટલા માટે કારણ કે કાયદો જે છે એ ગોળ દડા જેવો છે. કાયદાને ગમે તે બાજુ ફેરવી શકાય, ઉલટાવી શકાય, સુલટાવી શકાય, એનો અર્થ ગમે તે કરી શકાય, એનો વિરોધી અર્થ પણ કરી શકાય વગેરે. પણ જ્યારે એમાં કંઈ પણ વિવાદ થાય, કંઈ પણ અસ્પષ્ટતા જણાય, જ્યારે કંઈ પણ સમસ્યા ઊભી થાય, ત્યારે એ ટેક્સ્ટને ભારતીય આમુખમાં દર્શાવેલી જે ભાવનાઓ છે, જે ભાવ વ્યક્ત થયા છે, સમાનતાનો, બંધુતાનો, નાગરિકતાનો, લોકશાહી પ્રણાલીનો, ને તો આ સ્વતંત્રતાનો, આ જે બધા જે ભાવો વ્યક્ત થયા છે એના સંદર્ભમાં આપણે સમજવાનું છે. અને ચોક્કસ જોગવાઈ ઘડવા પાછળ બંધારણના ઘડવૈયાના મનમાં રહેલી ભાવના અને તેઓના હેતુઓને ઉકેલવા માટે આપણું આમુખ જે છે એ ખૂબ ચાવીરૂપ છે. કારણ કે જે જોગવાઈઓ કરવામાં આવી છે અને જે જોગવાઈઓની ને લીધે ભારતીય બંધારણ સમગ્ર વિશ્વમાં એક વિશિષ્ટ પ્રકારનું, લવચિક પ્રકારનું સમવાયી તંત્ર, ગમે તે બંધારણ છે પણ બાંધેલું નથી, મુક્ત છે. દરેક નાગરિકને સમાનતાના, સ્વતંત્રતાના અધિકારો આપતું આવું બંધારણ છે. એટલા માટે ભારતના બંધારણના ઘડવૈયાઓએ જે કંઈ બાબત રજૂ કરી છે તે બાબતના આમુખના સંદર્ભમાં એને સમજવા માટે આમુખની રચના કરી અને આમુખમાં શબ્દો જે છે, શબ્દોમાં ભાવ વ્યક્ત કર્યો અને ભાવના સંદર્ભમાં જે ભાવ વ્યક્ત થયા છે આમુખમાં, એના સંદર્ભમાં આખા જ બંધારણની ટેક્સ્ટ જે છે, આખા જ બંધારણની જે જોગવાઈઓ જે છે એને તમારે એનું અર્થઘટન એ ભાવના સંદર્ભમાં કરવાનું છે. આમુખમાં વ્યક્ત થતા આપણે ઉદ્દેશો જે છે એની વાત કરીએ. પહેલું છે સાર્વભૌમત્વ. આમુખમાં ભારતને સાર્વભૌમ, સમાન, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. સાર્વભૌમત્વ જે છે બંધારણ આપણા માટે, બધાના માટે સર્વસ્વીકૃત છે. પ્રેસિડેન્ટથી લઈને પ્રજા સુધી એ બધા જ પ્રમુખ, રાષ્ટ્રપ્રમુખથી લઈને ભારતના છેવાડાના પ્રજા સુધી એને લાગુ પડે છે. તો આમુખમાં ભારતને સાર્વભૌમ, સમાન, ધર્મનિરપેક્ષ, બિન સાંપ્રદાયિક જેને આપણે કહીશું એવું, સમાન, બધા જ માટે સમાન, કાયદો બધા માટે સમાન, લોકશાહીની વ્યાખ્યા આપણે પહેલાં કરી હતી, એની ઓપરેટિવ ડેફિનેશન આપણે આપી હતી કે લોકો માટે, લોકો વડે, એ તો વ્યાખ્યાયિત થયેલું છે, પણ લોકો જેમાં સર્વોપરી હોય, લોક મિજાજ જેમાં સર્વોપરી હોય, લોકોની ભાવના, લોકોના વિચારો જેમાં સર્વોપરી હોય, લોકો જેમાં બાદશાહ હોય, તેને આપણે લોકશાહી એવું કહીએ છીએ. તો એવું પ્રજાસત્તાક, પ્રજા માટેનું, પ્રજાના કલ્યાણ માટેનું, પ્રજાની કલ્યાણકારી જોગવાઈઓ માટેનું રાજ્ય જે બનાવવાનો સંકલ્પ જે છે એ આમુખમાં સાર્વભૌમત્વ શબ્દોમાં કરવામાં આવે છે. બીજું છે સમાજવાદી સમાજની રચના. સમાજવાદી શબ્દ 1976ની કટોકટી સમય દરમિયાન સંસદે ભારતના અનુચ્છેદ 368ની મળેલી સત્તાના આધારે ઘડેલા 42માં બંધારણીય સુધારાથી દાખલ કર્યો. વ્યક્તિ વચ્ચે આવક, સ્થાન તથા જીવન ધોરણમાં રહેલી અસમાનતાઓને ઓછી કરવાનો આમાં સંકલ્પ રહ્યો છે. વ્યક્તિના જન્મથી માંડીને મરણ સુધીની સલામતી પ્રદાન કરવાનું એનું મૂળભૂત લક્ષ્ય છે. સમાજવાદી સમાજની રચના.
મિત્રો, સમાજવાદી સમાજ એટલે શું? જે સમાજ અને સંસ્કૃતમાં સમજ બે શબ્દો છે. સમજનો અર્થ સંસ્કૃતમાં એક બીજો એવું થાય છે, પશુઓનું ટોળું પણ થાય છે. સમાજ એટલે વ્યક્તિઓનો સમૂહ. એક કરતાં વધારે વ્યક્તિઓ જે મળેલી છે તે વ્યક્તિઓના સમૂહને આપણે સમાજ કહીશું. તો જે સમાજવાદી જે શબ્દ છે એ 1976ની કટોકટી સમય દરમિયાન આ 42માં બંધારણીય સુધારામાં ઉમેરવામાં આવ્યો અને એવું કહ્યું કે બે વ્યક્તિઓ વચ્ચેની આવકનું સ્થાન અને એના જીવન ધોરણમાં અસમાનતા જે છે તેને દૂર કરવી. અહીંયા આપણે મહાત્મા ગાંધીને આપણે યાદ કરવા જોઈએ. મહાત્મા ગાંધીએ એવું કહ્યું છે, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થ્રુ નોન વાયોલન્સ. અહિંસાના માધ્યમથી સમાન વહેંચણી. સંપત્તિની, સત્તાની, તમામ પ્રકારની વહેંચણી, જે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થ્રુ નોન વાયોલન્સ. મારા કરતાં મારા પડોશીની આવક ઓછી હોય તો એ ચિંતાનો વિષય છે. મારે એને સરખી કરી દેવી જોઈએ. મારા કરતાં મારા ભાઈની સંપત્તિ ઓછી હોય તો તેના અંગેની ચિંતા મારે કરવી જોઈએ. સંપત્તિની સમાન વહેંચણી. તો આમ પણ એ કેવી રીતે? હિંસાના ભાવથી નહીં, પડાવી લેવાની વૃત્તિથી નહીં, પણ સમાનતાની દૃષ્ટિની વાત એમાં કરી છે. અને આ સમાનતા જે છે એ સમાજવાદી સમાજ રચનાનું વિશિષ્ટ પાસું છે. બીજું પાસું છે સમાજમાં રહેતા દરેક વ્યક્તિને સુરક્ષા પ્રદાન કરવાનું, દરેક નાગરિકને સમાન હક્કો પૂરા પાડવાનું, દરેક નાગરિકને સમાન વ્યવસ્થાઓ, સમાન ન્યાય પૂરો પાડવાનો. તો આમ જન્મથી મરણ સુધીની સલામતી પ્રદાન કરવાનું એનું મૂળ સમાજવાદી સમાજ વ્યવસ્થામાં જોવા મળે છે. ત્રીજો મહત્વનો મુદ્દો છે ધર્મનિરપેક્ષ રાજ્ય. ભારતીય બંધારણ સમવાય તંત્રને સમર્થન કરતું ધર્મનિરપેક્ષ બંધારણ છે. ધર્મનિરપેક્ષતા એટલે શું? કે કોઈ પણ કાળમાં, કોઈ પણ સમયમાં ધર્મનિરપેક્ષતાને લીધે સમાન ભારતમાં રહેનારા તમામ નાગરિકોના આસ્થા કેન્દ્રો જે કોઈ હોય, જે કોઈ તેમની ધાર્મિક માન્યતાઓ હોય, તેનાથી પર રહીને એણે એક નાગરિક તરીકે જોવાનું છે, જેને આપણે ધર્મ નિરપેક્ષ એવું આપણે કહીએ છીએ. અને આ બંધારણીય સુધારો પણ 1976માં 42માં સુધારાથી આવ્યો અને એને રાજકારણ અને ધર્મને ભિન્ન ગણીને સર્વધર્મ સમભાવ ઉપરાંત ધાર્મિક લઘુમતીઓ જે હતી એના માટે ખાસ પ્રકારની રક્ષણ, જોગવાઈ, કેટલાક વિશેષાધિકારો અંગેની વિસ્તૃત જોગવાઈઓ પણ કરવામાં આવી. આ જ અભિપ્રેત હતો. ભારતની પ્રજામાં રહેલી ધાર્મિક વિભિન્નતાના સંદર્ભમાં રાષ્ટ્રની એકતા સિદ્ધ કરવા માટે સ્વીકારેલો ધર્મનિરપેક્ષનો ખ્યાલ જે છે એ ભારતના બંધારણનો ઇન્ટરનલ એટલે કે અંતર્ગત ભાગ છે. મિત્રો, ભારત એ અખંડિત ભારત છે. ભારત કોઈ જાતિમાં, સમાજમાં, ધર્મ કે સંપ્રદાયમાં વહેંચાયેલો સમૂહ નથી. ભારતમાં રહેતા પ્રત્યેક નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવાની, એની માન્યતાઓમાં વિશ્વાસ મૂકવાનું એ એને સ્વતંત્રતા છે. પણ જો એ સ્વતંત્રતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જો નુકસાન કરનારું હોય તો
આ ભારતની અખંડિતતા જોખમાય તેવી સ્વતંત્રતા આપણને કોઈને પણ કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે, પણ રાષ્ટ્રીય એકતાના ભોગે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં એવી છૂટ આપવામાં આવતી નથી. એવી કોઈ પ્રવૃત્તિને ઉત્તેજન પણ આપવામાં આવતું નથી. આમ કે રાષ્ટ્રની એકતા સિદ્ધ કરવા માટે સ્વીકારેલો જે ધર્મનિરપેક્ષનો ખ્યાલ જે છે એ ધર્મનિરપેક્ષનો ખ્યાલ એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. એના પછીનો મુદ્દો છે મિત્રો લોકશાહી. લોકશાહી શબ્દને આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં સરકાર પોતાની ઈચ્છામાંથી પ્રાપ્ત કરે છે. પ્રજા જ પોતાના શાસકોને પસંદ કરે છે. મતાધિકારને લીધે પ્રજા જ સર્વોપરી છે. વ્યવસ્થાઓ જે પ્રમાણે ગોઠવાઈ હોય એને ટીકાને કોઈ સ્થાન નથી, પણ તમારો એક મત તમારા શાસકને બદલી શકે છે, તમારા શાસકની વિચારસરણીને પણ બદલી શકે છે. એટલા માટે કે પ્રજામત એ જે છે એ લોકશાહીમાં રાજ્યમાં એ મહત્ત્વનું અંગ છે, જેમાં લોકો સર્વોપરી છે. લોકો સર્વોપરી છે એ શાસનથી ઉપર નથી, શાસન વ્યવસ્થાથી ઉપર નથી. વ્યવસ્થા તો સમાજને ચલાવવા માટેનું, આ દેશને ચલાવવા માટેનું, આ રાજ્યને ચલાવવા માટેનું, આ વિસ્તારની વ્યવસ્થાઓ છે, એનાથી આપણે પર નથી. પણ આપણે પર એટલા માટે છીએ કારણ કે એ વ્યવસ્થાઓ બદલવા માટેનું ચાવીરૂપ મતદાનનો આપણને અધિકાર છે. અને આ અધિકારનું જો સજાગપણે આપણે જો પાલન કરીએ તો આ શાસન વ્યવસ્થા પણ ગમે ત્યારે ગમે તે સમયે બદલાય છે. રાજાશાહીના સમયમાં માથા વાઢીને સમર્થન લેવાતું હતું, અત્યારે માથા ગણીને સમર્થન લેવામાં આવે છે. અર્થાત જેની પાસે વધારે માથા, જેની પાસે જેટલા વધારે મત એ વ્યક્તિ વધારે પાવરફુલ, અથવા એ તમારા જૂથનો નેતા. પહેલાંના શાસકોની વ્યવસ્થાઓ જુદા પ્રકારની હતી. તો આમ પ્રજા સર્વોપરી છે, પ્રજા જ પોતાના શાસકોને એ પસંદ કરે છે. ત્યાર પછીનો શબ્દ છે પ્રજાસત્તાક. પ્રજાના હાથમાં આપેલી સત્તાઓ. આપણું બંધારણમાં આપણને પ્રજાને તમામ પ્રકારની રાજકીય સત્તા જ્યારે પ્રજામાં જ સ્થાપિત થયેલી હોય અને તે નિશ્ચિત સમય માટે એક વ્યક્તિને પોતાના વડા કે પ્રમુખ તરીકે ચૂંટીને તેનામાં પ્રત્યાપિત કરે ત્યારે એ વ્યવસ્થા રાજાશાહી પ્રજાથી વિપરીત એવી પ્રજાસત્તાક વ્યવસ્થા બને છે. રાજાશાહી જે વ્યવસ્થા છે એ થોડી જુદા પ્રકારની છે. તેમાં પાટવી કુંવર પછી બીજા ફરીથી રાજાના નિધન પછી કે રાજાને પદભ્રષ્ટ કર્યા પછી એ સત્તા સંભાળે છે. જ્યારે આપણામાં એવું નથી. પ્રજાસત્તાક એટલે પ્રજા પોતાને ઈચ્છે તેવો, પોતાને ગમતો, પોતાને મનપસંદ એવો પોતાનો રાજા તે ચૂંટી શકે છે. અને એ જ્યારે પ્રજાના હાથમાં રહેલી સત્તા ચોક્કસ સમય માટે ચૂંટે છે, નિશ્ચિત સમય માટે. આ અહીંયા આધારભૂત શબ્દ છે, મૂળભૂત શબ્દ છે નિશ્ચિત સમય. દરેકની શાસન વ્યવસ્થા કરવાની એ આજીવન નથી. આ વ્યવસ્થા છે એ ટેમ્પરરી છે, કામચલાઉ છે. એ 5 વર્ષ, 3 વર્ષ કે 1 વર્ષ માટે, અથવા તો રાજ્યસભા હોય તો 6 વર્ષ માટે. હા, હવે તો નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં શાસકોની એટલે કે પ્રમુખોની વહેંચણી જે છે 2.5 વર્ષ માટે, 5 વર્ષની ટર્મમાં પહેલાં 5 વર્ષ માટે હતી, હવે 2.5 વર્ષ સુધીની ટર્મ એમને આપી છે. એટલે કે એ એવી રીતે વ્યવસ્થા નિશ્ચિત સમય મર્યાદામાં તમે તમારા નેતાને તમે ચૂંટી શકો છો. તમે એને મતદાન કરીને તમે એને તમારા નેતા તરીકે તમે એને સ્થાન આપી શકો છો. પણ બીજી એ પણ જોગવાઈ છે કે ચૂંટાયેલા બધા શાસકો ને જ્યારે પોતાનો પણ નેતા ચૂંટે છે. આપણા નેતાઓનો સમૂહ, આપણે ચૂંટેલા નેતાઓનો સમૂહ છે એ ઉપર એક પોતાના નેતાને ચૂંટે છે. અને એ પોતાના નેતામાં જ્યારે વિશ્વાસ ગુમાવે છે ત્યારે અવિશ્વાસનો મત લાવવાની પણ એમનામાં શક્તિ છે. એમને સત્તા આપવામાં આવી છે. એમની જોગવાઈ પણ એ છે કે જો આપણને નેતા પસંદ ન હોય, જૂથનો નેતા આપણને પસંદ ન હોય,
તો બહુમતીએ પાછું નેતાનું નેતૃત્વ પરિવર્તન પણ એ કરી શકે છે. લોકશાહી પ્રક્રિયાની મિત્રો આ તો ખૂબ મોટી ખૂબી છે. ભલે ભારતમાં રાઇટ ટુ રિકોલ ના હોય, પાછા બોલાવી શકવાનું, પણ એ 5 વર્ષ સુધી તો તમને કે જે નિશ્ચિત કરેલી મુદત છે, જેવો પ્રકારનું વ્યવસ્થા, જ્યારે ચૂંટણી આવે ત્યારે, બીજી ચૂંટણી જ્યારે આવે ત્યારે તમને રાઇટ ટુ રિકોલ બીજી રીતે મળે છે કે તમે એ વખતે તેના વિરુદ્ધમાં મત આપીને તમે એમને પરત પણ બોલાવી શકો છો. અને જો તમને એ નેતા ગમતા હોય અથવા તો તમારી અપેક્ષાઓ પ્રમાણે એમણે વર્તન કર્યું હોય ત્યારે એમણે તમે પુનઃ મતદાન કરીને પણ તમે એને પુનઃ ચૂંટી શકો છો. તો આમ પ્રજાસત્તાક શબ્દ જે છે તે પ્રજાસત્તાક શબ્દ એટલે કે પ્રજાના હાથમાં રહેલી સત્તા. એ કઈ સત્તા છે? મતદાનની સત્તા છે. અને એ મતદાનની સત્તા છે એ સર્વોપરી સત્તા છે. ત્યાર પછી જે પ્રજાના અધિકારો, અધિકારો શબ્દ પહેલાં હું ફરજ એવો શબ્દ પણ એક વચ્ચે ઉમેરીશ. આપણા અધિકારો તો છે, અધિકારો આપણને ભોગવવા ખૂબ સારા પણ લાગે છે, અધિકારોથી આપણે વાકેફ પણ હોઈએ છીએ, પણ સાથે સાથે બીજું એ સિક્કાની બીજી બાજુ છે તે ફરજ છે. હક્ક અને ફરજ એ એક સિક્કાની બે બાજુ સમાન છે. ફરજ જેવી આપણે બજાવીએ તેવા હક્કો આપણને પ્રાપ્ત થાય છે, પણ ફરજ બજાવ્યા વગરના આપણને કોઈ હક મેળવવા માટે આપણને અધિકાર નથી. તો પ્રજાના અધિકારો જે છે તે કેવા પ્રકારના અધિકાર? અમુકમાં વ્યક્ત થતું બીજું ધ્યેય છે તે ભારતના નાગરિકોને ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ પ્રાપ્ત કરવાનું છે. યુનોની મહાસભાએ 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ હક્કોના આંતરરાષ્ટ્રીય જાહેરનામા યુનિવર્સલ પ્રેઝન્ટેશન ઓફ હ્યુમન રાઇટ એનો સ્વીકાર કર્યો અને અંગ્રેજ શાસકો સામેની આઝાદીના લડતના મૂળ તરીકે એ અધિકારો માટેની લડત બની. ફરીથી કહું છું, પૂરા સન્માન સાથે યુનાઇટેડ નેશન્સની મહાસભા, યુનાઇટેડ નેશન્સ આપણે જેને કહીએ છીએ, જેમાં બધા જ રાષ્ટ્રો એના સભ્યો છે, પણ એને પૂરા માન સન્માન સાથે મારે એવું કહેવું પડે છે કે ભારતમાં હ્યુમન રાઇટ્સની વાત કરવી એ ભારતીય વિચારધારાની થોડીક વિરોધમાં છે. જે દેશમાં દરેક સ્ત્રી માતા સમાન ગણવામાં આવતી હતી, પશુ પક્ષી પ્રકૃતિને પણ એક પોતાની જીવનચર્યાનું એક અગત્યનું અંગ માનવામાં આવે છે, જ્યાં પક્ષીઓ માટે પણ સમાન આદર છે, એવી શાસન વ્યવસ્થામાં 5000 વર્ષોથી વધારે જૂની ભારતીય સંસ્કૃતિમાં માનવ અધિકારની વાત એ થોડીક કઠે છે. તમને સીબી રાજાની વાર્તા યાદ હશે કે સીબી નામનો રાજા એ જ્યારે એની પક્ષી એક શરણે આવે છે ત્યારે તે પોતાના શરીર પક્ષીને બચાવવા માટે ગરુડને પોતાના અંગોનું એ દાન કરે છે અને એ દાન કર્યા પછી એને પક્ષીને બચાવે છે. જો પક્ષી માટે આટલો વિચાર કરવામાં આવતો હોય તો ભારતમાં મનુષ્યની કિંમત, મનુષ્યનું મૂલ, એનું મૂલ્ય તો હોય જ. છતાં પણ ભારતમાં માનવ અધિકારોની વાત કરીને ભારતની સંસ્કૃતિને તોડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. છતાં પણ જે છે તે ભારતીય બંધારણે એનો પણ સ્વીકાર કર્યો છે. યુનાઇટેડ નેશન્સમાં જે કંઈ ઠરાવો પસાર થાય છે તે કંઈ ઠરાવો, જે કંઈ વ્યવસ્થાઓ, જે પ્રકારની જોગવાઈઓ છે તેના માટેની વાત એ ભારતે પોતાના બંધારણમાં એને સ્વીકારી છે અને યુનિવર્સલ વેલ્યુઝ જે છે એ તરીકે, સાર્વત્રિક મૂલ્ય તરીકે માનવ અધિકારને આપણે એને વ્યવસ્થા તંત્રમાં લાવ્યા પણ છે. તો પ્રજાના અધિકારો જે છે મિત્રો, એ પ્રજાના અધિકારો એ પ્રજા એ પોતે ભોગવવાના છે, પણ અધિકારો મેં કહ્યું તેમ ત્યારે જ મળે કે જ્યારે તમે તમારી ફરજો બરાબર નિભાવતા હો. આમુખમાં આમૂલ પરિવર્તન કરવાની કે સુધારવાની સત્તા ભારતની સંસદને પણ નથી. આમૂલ પરિવર્તન કરવાની એટલે કે એકદમ ટુકડા ટુકડા સુધારા થાય છે, પણ આમૂલ પરિવર્તન કરવાની સત્તા તો આપણા દેશમાં કોઈ સંસદને કે એને પણ નથી. પણ ભારતની સંસદ જે છે અને
બે સ્તરો જે છે, લોકસભા અને રાજ્યસભા, ત્યાર પછી રાષ્ટ્રપતિશ્રી, અને એ અનુમતિ આપે ત્યારે કાયદાકીય રીતે થોડો ઘણો સુધારો એમાં થઈ શકે છે. તો ન્યાયના સિદ્ધાંત તરીકે એ આપણે જોઈએ તો આર્થિક સમાનતા આપવામાં આવી છે, વગેરે બાબતો આની અંદર જોવા મળે છે. અને આમ આ 6 મુદ્દાની અંદર આપણે ભારતીય બંધારણમાં ની આમુખમાં જે રચના થયેલી છે, આમુખમાં જે કંઈ ભાવ વ્યક્ત થયા છે, તે ભાવની એના સંદર્ભમાં, એ ભાવના સંદર્ભમાં આપણે આ બાબતોને પણ સમજવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે ભારતીય બંધારણના આમુખની અને ભારતીય બંધારણના આમુખના સંદર્ભમાં ભારતીય બંધારણમાં કેટલાક વિશેષાધિકારો આપવામાં આવ્યા છે તેની વાત અહીંયા કરી. આવતા વ્યાખ્યાનમાં આપણે બીજી આગળનું જે આપણો નેક્સ્ટ વ્યાખ્યાન છે તેમાં ભારતીય બંધારણની વિશેષતાઓ, અન્ય વિશેષતાઓની ચર્ચા પણ આપણે એમાં કરીશું. નમસ્તે. स्वाध्यायः